Namaste students. Good morning. Welcome to the online session. Let's continue our fourth day of the session. Sri Shiv Shah College of Commerce, Management and Computer Education, managed by Jain Citizens Education Society, અગેન ફરી એકવાર હવે દરેક નેક્સ્ટ જેટલા પણ હવે પછીના આપણા સેશન્સ હશે એમાં ફર્સ્ટ સ્લાઇડ તરીકે આપણો સિલેબસ આવશે એટલે સપોઝ ક્યાંય કોઈ અગાઉના તમારે રહી ગયા હોય જોવાના એની અંદર તમને સિલેબસ કમ્પ્લીટ ખ્યાલ આવી જાય તો હવે આપણે અત્યારે તમને બધાને ખ્યાલ છે કે આપણે સ્ટાર્ટ કર્યું છે યુનિટ 4 એનાલિસિસ એન્ડ ઇન્ટરપ્રિટેશન ઓફ ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ એની અંદર 4A સ્ટાર્ટ કર્યું હતું financial statement, meaning, objective, limitations of financial statement complete કર્યા classification of financial statement ની અંદર tools of analysis માં સૌથી પહેલા આપણે trend analysis comparative statement complete કર્યા લાસ્ટ થર્ડ ડે ના સેશન ની અંદર common size statement માં balance sheet કેવી રીતે પ્રિપેર કરવી એ આપણે જોયું હતું નોર્મલી બેલેન્સ શીટ્સ અલગ અલગ કંપનીની હોય એ કમ્પેર કરવાની હોય છે પણ ક્યારેક એવું પણ બને છે કે વિથ ધ હેલ્પ ઓફ કોમન સાઇઝ સ્ટેટમેન્ટ તમને કંપની એવું કહે છે કે પર્ટિક્યુલર એક જ કંપનીનું બે અલગ અલગ વર્ષના ડેટાને તમે કમ્પેર કરી જુઓ વિથ ધ હેલ્પ ઓફ ધીસ મેથડ તો એક આપણે પીએનએલ અકાઉન્ટ્સ નું એક ડેમો લેશું જેની અંદર એક જ કંપનીના 2 વર્ષની ડિટેલ તમને આપવામાં આવેલી હશે અને આજના સેશનમાં આગળ જતા આપણે યુનિટ 4B સ્ટાર્ટ કરશું જેની અંદર મીનિંગ લિમિટેશન્સ મીનિંગ આવશે ડેફિનેશન્સ આવશે યુઝીસ આવશે અને લિમિટેશન્સ આટલી થિયોરિકલ કન્સેપ્ટ આપણે પાર્ટ 4B નો આપણે કમ્પ્લીટ કરશું સો લેટ્સ કન્ટિન્યુ યુનિટ 4A એનાલિસિસ એન્ડ ઇન્ટરપ્રિટેશન ઓફ ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ ઇટ્સ અ ડે 4 From the following information, prepare statement showing common size statement as P&L account. આપણે બેલેન્સ શીટમાં કોમન સાઇઝ સ્ટેટમેન્ટ પ્રિપેર કરતા લર્ન કરી લીધું આપણે અત્યારે હવે આપણે જોવાનું છે P&L અકાઉન્ટ જો કંપનીના આપેલા હોય એક કંપનીના કોઈ પણ 2 વર્ષના તો એમાંથી કોમન સાઇઝ સ્ટેટમેન્ટ આપણે કેવી રીતે પ્રિપેર કરશું તો અહીંયા આપણે જે ડિટેલ્સ આપવામાં આવેલી છે એ છે સૌથી પહેલા આ કંપનીમાં કઈ રીતે હોય છે ટ્રેડિંગ અકાઉન્ટ અલગ નથી હોતું P&L ના અપર સેક્શનની અંદર એ લોકો ટ્રેડિંગ અકાઉન્ટની ડિટેલ્સ પ્રોવાઈડ કરે છે અને બોટમ સેક્શનની અંદર એ લોકો જે P&L ના એક્સપેન્સીસ હોય એ અને ઇન્કમ એમાં કન્સિડર કરવામાં આવે છે એટલે એક જ ટ્રેડિંગ કમ P&L ભેગું સ્ટેટમેન્ટ આવશે તો અહીંયા સમરીઝ આપેલી છે આપણને સેલ્સ આપ્યું છે 2016 નું 2,25,000 અને 2017 નું 2,70,150 સામે કોસ્ટ ઓફ ગુડ સોલ્ડ એટલે કે COGS આપવામાં આવેલું છે 1,36,500 અને 1,51,875 આ રીતે સેલ્સ માંથી COGS માઈનસ કરો એટલે આપણને જીપી મળે છે એની અંદર આપણે ઓપરેટિંગ એક્સપેન્સ માં બે ભાગ છે એક એડમિન એક્સપેન્સ અને સેકન્ડ આવે છે સેલિંગ એક્સપેન્સ એ આપણે અહીંયા કન્સિડર કરશું એ બંને ડિડક્ટ કરીએ એટલે ઓપરેટિંગ પ્રોફિટ આપણને મળશે 21,000 અને 43,275 ત્યારબાદ એમાં નોન ઓપરેટિંગ ઇન્કમ એટલે કે જે ધંધા સિવાયની બીજી કોઈ ઇન્કમ છે ઇન્ટરેસ્ટ છે ડિવિડન્ડ આપણને મળેલું હોય તો આ બધી ધંધા સિવાયની આવક કહેવાય તો એ પ્રકારની જે ઇન્કમ છે એ આપણે અહીંયા પ્લસ કરી ટોટલ ઇન્કમ આપણને મળી એમાંથી નોન ઓપરેટિંગ એક્સપેન્સીસ છે એ આપણે લેસ કર્યા અને ફાઇનલી આપણને બંને વર્ષનો નેટ પ્રોફિટ અહીંયા આપવામાં આવેલો છે અલ્ટિમેટલી નેટ પ્રોફિટ આવે છે 20,250 અને 2017 માં આવશે 41,775 તો અહીંયા આપણને કોઈ એક કંપનીનું 2 વર્ષની P&L અકાઉન્ટ એટલે કે ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ જે કહેવાય એની ડિટેલ આપણને પ્રોવાઈડ કરવામાં આવેલી છે હવે આપણે કોમન સાઇઝ સ્ટેટમેન્ટ એટલે કે કોમન સાઇઝ P&L અકાઉન્ટ આપણે પ્રિપેર કરશું સો લેટ્સ સ્ટાર્ટ મૂવ ટુ ધ નેક્સ્ટ સ્લાઇડ
સ્ટેટમેન્ટ શોવિંગ કોમન સાઇઝ P&L અકાઉન્ટ. અહીંયા આપણને જે ડિટેલ પ્રોવાઈડ કરવામાં આવેલી હતી સેમ ડિટેલ આપણે કોમન સાઇઝ સ્ટેટમેન્ટ તરીકે પ્રિપેર કરી છે. કોમન સાઇઝ P&L સ્ટેટમેન્ટ એમાં સેલ્સ, કોસ્ટ ઓફ ગુડ્સ સોલ્ડ એમાંથી માઇનસ કર્યું, જીપી મળ્યું, જે આપણને ફોર્મેટ આપ્યું હતું સેમ ફોર્મેટમાં કોઈ ચેન્જીસ નથી કર્યા, પણ આપણે બે પર્સન્ટેજ એડ કર્યા છે, 2016 ના પર્સન્ટેજ અને 2017 ના પર્સન્ટેજ. તો હવે અહીંયા સેલ્સ છે, કોમન સાઇઝ સ્ટેટમેન્ટમાં આપણે શું કરીએ છીએ, એનું જે મેઇન એલિમેન્ટ હોય એને આપણે એઝ અ બેઝ આપણે 100 તરીકે કન્સિડર કરીએ છીએ. તો અહીંયા જે સેલ્સ છે એને 100% તરીકે કેલ્ક્યુલેટ કરીએ છીએ અને એના અકોર્ડિંગલી બાકીની ડિટેલ આપણે ફાઇન્ડ આઉટ કરશું. તો 2016 માં 2,25,000 નું સ્ટેટમેન્ટ જે સેલ્સ છે એને આપણે 100 અઝ્યુમ કર્યા અને 2017 માં 2,70,150 ને આપણે 100% તરીકે આપણે કન્સિડર કર્યા. એના અકોર્ડિંગલી કોસ્ટ ઓફ ગુડ્સ સોલ્ડ આપણે ફાઇન્ડ કર્યું. હવે કેલ્ક્યુલેશન કઈ રીતે કરીએ છીએ એ સમજાવું તમને. તો કેલ્ક્યુલેશન આપણે જે કરશું એ છે ફોર સેલ્સ 2,25,000, COGS 2,25,000, કોસ્ટ ઓફ ગુડ્સ સોલ્ડ 1,36,500 હોય તો 100% એ કેટલા? તો આ રીતે આપણને આન્સર મળે છે 60.67%, જે આપણે અહીંયા મૂક્યા છે. ઓકે, 2017 નું જોઈએ આપણે. તો 2017 માં આ જ વસ્તુ આપણે કરી. સેલ્સ 2,70,150 છે, 1,51,875 છે, તો 100 એ કેટલા એમ કન્સિડર કરતા આન્સર આપણને મળે છે 56.22%. તો અહીંયા આપણે 56.22% મૂકી દીધા. આ રીતે આપણને 2,25,000 માંથી આટલું માઇનસ કરો એટલે જીપી તમને મળે છે 88,500. એનું પણ આપણે કેલ્ક્યુલેશન બતાવ્યું છે. જીપી માટે સેલ્સ 225 જીપી 88,500 હોય તો 100 એ કેટલા? તો આપણને 39.33% આપણને જીપી મળે છે. 2017 ની અંદર જીપી જોઈએ તો 2,25,000 સેલ્સ એ 1,18,275 જીપી આપણને મળ્યો હતો. 100% એ કેટલા? તો એવરી ટાઈમ આપણે સેલ્સ ને જ કન્સિડર કરવાનું છે. તમે 4 એક્ઝામ્પલ જોયા, જીપી અને COGS ના પર્સન્ટેજ ફાઇન્ડ કર્યા, પણ હંમેશા દરેકને આપણે સેલ્સ સાથે જ કમ્પેર કર્યું છે. એના 100% ના અકોર્ડિંગલી એનું કેટલું કન્ટ્રીબ્યુશન છે. તો 43.78% અહીંયા આપણને મળે છે. નેક્સ્ટ આપણે કેલ્ક્યુલેટ કરીએ છીએ. એના પછીનું મહત્વનું જે આવે છે ધેર ઇઝ ઓપરેટિંગ એક્સપેન્સ. આ જે બંને ઓપરેટિંગ એક્સપેન્સ છે અને એનો જે ટોટલ 67,500 થયું છે એને આપણે કન્સિડર કરીએ છીએ સેલ્સ ની સાથે કમ્પેર કરશું. તો 2,25,000 ની કમ્પેરિઝનમાં 67,500 આપણને એક્સપેન્સ થાય છે ઓપરેટિંગ. તો 100 એ કેટલા? તો એના આપણને 30% મળે છે, જે આપણે એમ મૂક્યા છે. એ જ રીતે 2017 ની અંદર 2,25,000 ની સામે 75,000 ઓપરેટિંગ એક્સપેન્સ નો ટોટલ જે થયો છે એ તો 100 એ કેટલા? તો આપણને 27.76% મળે છે, જે આપણે અહીંયા સ્પેસિફાઈ કરેલા છે. નેક્સ્ટ જોઈએ લાસ્ટમાં નેટ પ્રોફિટ. તો નેટ પ્રોફિટ બંને વર્ષમાં આ રીતે કેલ્ક્યુલેટ કરતા અહીંયા આપણને 9% મળે છે, જ્યારે અહીંયા 15.46. તો જીપી ની અંદર 39 એટલે કે 40 રાઉન્ડ અબાઉટ કરી શકાય અને અહીંયા 44 4% નો ડિફરન્સ છે, જ્યારે નેટ પ્રોફિટમાં 9 ની સામે 15 એટલે 6 થી 6.5% નો વધારે ડિફરન્સ આપણને મળી રહ્યો છે. તો આનું રીઝન શું છે તો એ આપણે જોઈએ. હવે આ કોમન સાઇઝ સ્ટેટમેન્ટ આપણે સેલ્સ ને કન્સિડર કરીને ધ્યાનમાં રાખીને આપણે બાકીના એલિમેન્ટ્સને કમ્પેર કર્યા. હવે આનું કન્ક્લુઝન શું, આનો બેનિફિટ શું થશે? તો આના કન્ક્લુઝન રૂપે આપણે કરશું અગેન સેલ્સ ને કન્સિડર કરીએ છીએ અને અહીંયા સેલ્સ ની કમ્પેરિઝનમાં જીપી, એડમિન એક્સપેન્સ અને નેટ પ્રોફિટ નું શું આવ્યું, કઈ રીતે કેલ્ક્યુલેશન થયું એ કમ્પેરિઝન આપણે કરશું. કન્ક્લુઝન લઈ લઈએ. સૌથી પહેલું આપણે જોઈએ, in the year 2017 rate of GP is increased more 43.78% than in the year 2016. તો 2016 ની અંદર બે 2016 કરતા 2017 માં આપણે અહીંયા જીપી છે વધારે વધ્યો છે. 2017 માં 43% ની સ્પીડે 44% ની સ્પીડે આપણે ઇન્ક્રીઝ થયું છે અને એમાં આ પ્રમાણે થયું છે. નેક્સ્ટ લઈ લઈએ.
The reason behind it is in the year 2017, 2017 ની અંદર rate of COGS is increased less. COGS વેચાણ સેલ્સ ની કમ્પેરિઝન માં જે ખર્ચો નો પર્સન્ટેજ હોય એ expenses ઓછા વધ્યા છે is increased less 56.22% less than in the year 2016. નોર્મલી જે ખર્ચામાં જે વધારો થવો જોઈએ કોસ્ટ ઓફ ગુડ સોલ્ડ એમાં ઓછો વધારો થયો છે એટલા માટે આપણો જીપી ત્યાં જ જીપી માં ડિફરન્સ 4% નો આવી જાય છે. નેક્સ્ટ આગળ જોઈએ. In the 2017, rate of net profit is increased more 15.46% than in the year of 2016. 16 ની અંદર માત્ર 9% નો વધારો દેખાડે છે જ્યારે 17 માં આપણે 15% એટલે ઘણો બધો વધારો જોવા મળી રહ્યો છે. એનું રીઝન પણ આપણે ફાઇન્ડ આઉટ કર્યું છે. The reason behind it is in the year 2017 rate of operating expense increased less 27.76% than in the comparing the year of 2016 માં ઓપરેટિંગ એક્સપેન્સ 30% ના દરે વધ્યા છે સામે 2017 ની અંદર ઇન્ક્રીઝ થયા છે ખરા પણ ઓછા 27% એટલે અહીંયા 3% નો બેનિફિટ થયો. ઇન શોર્ટ જીપી માં વધારો આવવાનું કારણ હતું કે કોસ્ટ ઓફ ગુડ સોલ્ડ જે એક્સપેન્સીસ વેચાણની સરખામણીમાં વધવા જોઈએ એટલા નહોતા વધ્યા જે આપણને ફાયદો થયો. સેમ વે નેટ પ્રોફિટમાં પણ જે આપણે ઇન્કમ એક્સપેન્સીસ જે હતા ઓપરેટિંગ એક્સપેન્સીસ એમાં પણ જે કમ્પેરેટિવલી વધારો થવો જોઈએ કમ્પેરિંગ ટુ સેલ્સ ઓછો થયો તો ખર્ચમાં જ્યારે ઓછો વધારો થાય છે તો એનો મતલબ કે કંપનીનો પ્રોફિટ વધે છે. તો ઇન શોર્ટ 2016 કરતા 2017 ની અંદર કંપનીની ફાઇનાન્શિયલ કન્ડિશન કંપનીના જે ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શન્સ છે વધારે પાવરફુલ થયા છે એક્સપેન્સીસ કંપનીએ ઘટાડ્યા છે આપણે કન્ક્લુઝનમાં લઈ શકાય અને સામે એ લોકોએ વેચાણ પણ વધાર્યું છે એટલે બેવડી રીતે બધી સાઈડથી કંપનીને બેનિફિટ થાય છે. તો આ બેનિફિટ મળે છે કોમન સાઇઝ સ્ટેટમેન્ટ પ્રિપેર કરવાનો. હવે નેક્સ્ટ લઈ લઈએ. આ પાર્ટ 1 આપણે કમ્પ્લીટ કર્યો. હવે પાર્ટ 2 સ્ટાર્ટ કરીએ છીએ. યુનિટ 4A આપણે કમ્પ્લીટ કરીએ છીએ અને હવે એનું યુનિટ 4B સેકન્ડ સેક્શન આપણે સ્ટાર્ટ કરીએ છીએ. એનાલિસિસ એન્ડ ઇન્ટરપ્રિટેશન ઓફ ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ રેશિયો એનાલિસિસ. લેટ્સ સ્ટાર્ટ વિથ ધ meaning and definition. मीनिंग एंड डेफिनेशन થી સ્ટાર્ટ કરીએ. રેશિયો એનાલિસિસ ઓલરેડી સ્ટાન્ડર્ડ 12th ની અંદર થોડું ઘણું લિટલ બીટ કન્સેપ્ટ તમારે રેશિયોનો કમ્પ્લીટ આવી ગયો છે. થોડું આપણે રિવાઇઝ કરશું. The relationship between two figures expressed mathematically is called ratio. બહુ સિમ્પલ લેંગ્વેજમાં આપણે સમજાવવાનો પ્રયત્ન કર્યો છે અહીંયા કે કોઈ પણ પ્રકારના બે આંકડાઓ એના વચ્ચે નો જે સંબંધ છે એને જ્યારે તમે મેથેમેટિકલી ગાણિતિક રીતે દર્શાવવાનો પ્રયત્ન કરો છો તો આ પ્રયત્નને આપણે રેશિયો તરીકે આપણે ઓળખીએ છીએ જેને ગુજરાતીમાં આપણે ગુણોત્તર 12th માં તમારે જે ચેપ્ટર આવતું હતું 11 12th ની અંદર એ હતું ગુણોત્તર અને પ્રમાણ ગુજરાતીની અંદર ઇંગ્લિશમાં રેશિયો એનાલિસિસ. તો અહીંયા સિમ્પલ સાદી સરળ ભાષામાં સમજાવવામાં આવ્યું છે કે જ્યારે બે અલગ અલગ આંકડાઓ વચ્ચેનો સંબંધને તમે જ્યારે ગાણિતિક સ્વરૂપમાં દર્શાવો છો તો એને આપણે રેશિયો તરીકે ઓળખીએ છીએ. નેક્સ્ટ લઈએ. Dr. S.N. Maheshwari is rightly said that એમણે આપણને શું કીધું છે અકાઉન્ટિંગ રેશિયોઝ આર રિલેશનશિપ એક્સપ્રેસ્ડ ઇન મેથેમેટિકલ ટર્મ્સ. ઉપર જે વાત થઈ એ જ વસ્તુ એમણે રજૂ કરી છે between figures which are connected with each other in some manner. અહીંયા ઉપર ખાલી એટલું જ કીધું હતું કે બે આંકડા વચ્ચે બે સંખ્યાઓ વચ્ચેનો બે ફિગર્સ વચ્ચેનો ગાણિતિક સંબંધ દર્શાવો છો પણ અહીંયા મહેશ્વરી સાહેબે ડોક્ટર મહેશ્વરી કઈ વસ્તુ પર ભાર આપ્યો છે તો which are connected with each other in some manner. मतलब બે ફિગર્સ લેવાના છે બે આંકડાઓ સંખ્યા લેવાની છે પણ એ સંખ્યા કેવી હોવી જોઈએ એકબીજાને રિલેટેડ હોવી જોઈએ કનેક્ટ હોવી જોઈએ. જો એકબીજાને રિલેટેડ કનેક્ટેડ નહીં હોય
તો એ રેશિયોનું જે ઇન્ટરપ્રિટેશન તમે કરશો ધેટ વિલ બી યુઝલેસ. તો એકબીજા સાથે સંકળાયેલા કોઈ ને કોઈ રીતે સંકળાયેલા બે અલગ અલગ જે સંખ્યાઓ છે એને વચ્ચેનું ગાણિતિક તમે જે સંબંધ દર્શાવો છો એને આપણે અકાઉન્ટિંગ રેશિયો તરીકે ઓળખશું. નેક્સ્ટ લઈએ ratio analysis implies the process of computing, determining and presenting the relationship of items and groups of financial statements. અહીંયા કઈ કઈ વસ્તુ ઇન્ક્લુડ થશે રેશિયો એનાલિસિસ ની આખી પ્રોસેસમાં? તો કમ્પ્યુટિંગ, સૌથી પહેલા તો તમને જે ડિટેલ્સ પ્રોવાઈડ કરવામાં આવેલી છે એને તમે કમ્પ્યુટ કરશો એટલે કે કેલ્ક્યુલેટ કરશો. ડિટરમાઇનિંગ એન્ડ પ્રેઝન્ટિંગ ધ રિલેશનશિપ, અને એના કન્ક્લુઝનને આધારે જે કમ્પ્યુટ તમે કર્યું છે એ જે આન્સર મળ્યો છે એના આધારે તમે નક્કી કરશો અને પ્રેઝન્ટ કરશો રિલેશનશિપ ઓફ આઇટમ્સ, અલગ અલગ વસ્તુઓ વચ્ચેનો સંબંધ, આઇટમ્સ એન્ડ ગ્રુપ્સ ઓફ ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ. તો અહીંયા ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ તરીકે આપણે P&L એકાઉન્ટ અને બેલેન્સ શીટ લઈએ છીએ. એની કોઈ પણ અલગ અલગ વિગતો વચ્ચે જે માહિતી આપવામાં આવેલી હોય ગાણિતિક મેથેમેટિકલ રિલેશન આપણે એનું દર્શાવશું અને એની અંદર ગણતરી કરવાની, નક્કી કરો અને રજૂઆત કરો. આ ત્રણ બાબત આમાં પ્રોસેસમાં ઇન્ક્લુડ કરવામાં આવેલી છે. નેક્સ્ટ લઈએ according to J. Bhatti, the term accounting ratio is used to describe significant relationship between figures. એટલે અહીંયા એમ કહેવામાં આવે છે કે અકાઉન્ટિંગ રેશિયોનો ઉપયોગ શેના માટે થાય છે? તો બે અલગ અલગ ફિગર્સ જે આપવામાં આવેલા છે એ બંને વચ્ચેના સંબંધનું મહત્વ દર્શાવે છે. shown in a balance sheet in the P&L account. એટલે આપણે નોર્મલી શું વિચારતા હોય કે P&L account કે બેલેન્સ શીટ આ મેઇન બે ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ હોય છે, પણ અહીંયા આગળ જતા એ શું કહે છે? shown in a balance sheet જે આપણને ખ્યાલ છે, in a P&L account એ પણ આપણે જાણીએ છીએ, in a budgetary control system મતલબ કે તમે જ્યારે બજેટ બનાવો છો ત્યારે પણ આ કમ્પેરિઝન રેશિયોનો તમને હેલ્પફુલ થઈ શકે છે. ઇન એની અધર પાર્ટ ઓફ ધ અકાઉન્ટિંગ ઓર્ગેનાઇઝેશન, અને એ સિવાય કંપની, સંસ્થા, ઓર્ગેનાઇઝેશનમાં જે કંઈ પણ અકાઉન્ટિંગ સ્ટેટમેન્ટ તૈયાર કરીએ છીએ એની નાનામાં નાની વિગતથી માંડીને કોઈ પણ ડિટેલને તમારે કમ્પેર કરીને વિથ ધ હેલ્પ ઓફ રેશિયો તમે અલગ અલગ માહિતીને તમે ઇન્ટરપ્રિટ કરી શકો છો, એનું એનાલિસિસ કરીને ફાઇનલ કન્ક્લુઝન લઈ શકો છો કે જેથી કરીને તમને એ કામ આવે. તો મીનિંગ અને ડેફિનેશન તો આપણે જોઈ. હવે શા માટે આપણે આ બધી વસ્તુ તૈયાર કરીએ છીએ તો એના યુઝીસ લઈ લઈએ. નેક્સ્ટ ઇઝ યુઝીસ. It plays an important role to arrange and establish accounting data for significance analysis of accounts. તો અહીંયા ખૂબ મહત્વનો ભાગ ભજવે છે ટુ અરેન્જ એન્ડ એસ્ટાબ્લિશ અકાઉન્ટિંગ ડેટા. તમને જે કાંઈ પણ ઇન્ફોર્મેશન P&L અકાઉન્ટ કે બેલેન્સ શીટની આપવામાં આવેલી છે એ એક બેલેન્સ શીટ કે P&L અકાઉન્ટ સ્વરૂપે છે. તમે એમાં કમ્પેરિઝન નથી કરી શકતા, તમે કોઈ કન્ક્લુઝન નથી કાઢી શકતા, પણ આ જ વસ્તુને જ્યારે તમે કોઈ એના વચ્ચેના મેથેમેટિકલ ગણતરી કરીને તમે કોઈ કેલ્ક્યુલેશનનું રિઝલ્ટ તરીકે જુઓ છો તો એના ઉપરથી તમે ઇઝી રહે છે કે તમે આ તમામ પ્રકારના અકાઉન્ટિંગ ડેટાને તમે અરેન્જ કરો છો, યોગ્ય રીતે ગોઠવો છો અને એસ્ટાબ્લિશ કરો છો. સેકન્ડ વન, નેક્સ્ટ લઈએ. It provides easy means to compare current performance with past performance of other unit of same industry. અહીંયા તમને સરળ પદ્ધતિ સ્ત્રોત પ્રોવાઈડ કરે છે. It provides easy means એટલે સ્ત્રોત તરીકે લેવાનું છે, મેથડ તરીકે લેવાનું છે. ટુ કમ્પેર કરંટ પરફોર્મન્સ, તમારી કંપનીનું, તમારા એન્ટરપ્રાઇઝનું, તમારા ઇન્સ્ટિટ્યૂટનું જે અત્યારે પરફોર્મન્સ છે એને તમે પાસ્ટ પરફોર્મન્સ એટલે તમારી કંપનીના પાસ્ટ પરફોર્મન્સ સાથે પણ કમ્પેર કરી શકો છો અને સાથે સાથે પાસ્ટ પરફોર્મન્સ ઓફ અધર યુનિટ ઓફ સેમ ઇન્ડસ્ટ્રી. અત્યારે કોમ્પિટિશનનો જમાનો છે. બહુ રેર કેસમાં એવું બનશે કે તમે મોનોપોલી ધરાવતા હશો. ક્યાંક કોમ્પિટિશન તો રહેવાની. ક્યારે એવું નહીં બને કે કોઈ પણ પ્રકારનો બિઝનેસ હશે એમાં એક જ કંપની, એક જ ઇન્સ્ટિટ્યૂટ હોય. એટલીસ્ટ 2, 3, 4, 5 રાઇવલ તમારા હંમેશા રહેવાના. તો કંપની એ જો પોતાની જાતને સર્વાઈવ કરવું હોય, પોતાનું અસ્તિત્વ ટકાવવું હશે માર્કેટની અંદર, તો હંમેશા એને પોતાની પ્રોડક્ટની સાથે સાથે રાઇવલ કંપનીની જે પ્રોડક્ટ્સ છે એમાં પણ પોતે ધ્યાન આપવું પડશે. તો અહીંયા
પોતાની કંપનીની ડિટેલ્સ ને રાઇવલ કંપનીની ડિટેલ્સ સાથે તમે કમ્પેર કરી શકો છો બીજી કોઈ ઇન્ડસ્ટ્રીના ડેટા સાથે તમે કમ્પેરિઝન કરવા માટેનું તમને ઈઝી મેથડ પ્રોવાઈડ કરે છે રેશિયો એનાલિસિસ સિસ્ટમ. નેક્સ્ટ લઈએ, ઇટ રિવીલ્સ ધ વીકનેસીસ એન્ડ સ્ટ્રેન્થ ઓફ ધ કંપની. આનાથી તમે પોતાની કંપનીની આંતરિક જે નબળાઈઓ છે અથવા એની પોતાના જે પ્લસ પોઈન્ટ્સ છે કમ્પેરિંગ ટુ અધર કંપનીઝ, કમ્પેરિંગ ટુ અધર ડિપાર્ટમેન્ટ્સ, તમે એને ફાઇન્ડ આઉટ કરી શકો છો. તો જે વીકનેસીસ છે એ તમને ફાઇન્ડ કરો તો તમે એને ઓવરકમ કરવા માટેના પ્રયત્ન કરશો. પણ તમને કોઈ વીકનેસ જ ખબર નથી કે કયા રીઝન્સથી તમારું સેલ્સ ઘટ્યું છે કે કયા રીઝન્સથી તમારા એક્સપેન્સીસ વધતા જાય છે, તમે ઈ વીકનેસીસ ફાઇન્ડ નહીં કરી શકો તો લાંબા ગાળે કંપની ઘણો બધો લોસ થઈ શકે છે. તો અહીંયા તમે આ તમામ પ્રકારના સ્ટેટમેન્ટ રિવીલ કરે છે કંપનીની નબળાઈઓ અને કંપનીની સ્ટ્રેન્થ. SWOT એનાલિસિસ કોઈ પણ કંપની માટે ખૂબ મહત્વનું છે જે રેશિયો એનાલિસિસની હેલ્પથી આપણે બહુ ઇઝીલી કરી શકીએ છીએ. Different parties related to company uses these ratios to take important decisions. તો આ જે રેશિયોઝ છે એનો ઉપયોગ અલગ અલગ પાર્ટી પણ મતલબ રિલેટેડ પાર્ટીઝ એટલે કે તમારી કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સ છે એ લોકો મેનેજર ડિસિઝન લેવા તો એમને હેલ્પફુલ થશે, કંપનીના ડિપાર્ટમેન્ટ મેનેજર છે એ લોકોને હેલ્પફુલ થઈ શકે છે, શેર હોલ્ડર્સ છે, ડિબેન્ચર હોલ્ડર્સ છે, આ તમામ જે ફાઇનાન્શિયલી કંપની સાથે રિલેટેડ પાર્ટીઝ છે એ તમામને અહીંયા હેલ્પફુલ થાય છે. So these are some uses. Next લઈએ, importance of financial statement. To know and ascertain the liquid position of the company. કંપનીની liquid position કેવી છે જુઓ, ઓન પેપર પ્રોફિટ ઘણો બધો હોય પણ મોસ્ટ ઓફ ધ અમાઉન્ટ જો ઇન્વેસ્ટ થઈ ગઈ હોય તો તમારા કરંટ એક્સપેન્સીસને આપણે કરવા માટે જે લિક્વિડ એક્સપેન્સીસ છે એને કરવા માટે લિક્વિડ એસેટ હોવી જરૂરી છે, હાથ પર રોકડ હોવી. તો અહીંયા તમે અલગ અલગ રેશિયોની મદદથી તમારી કંપનીની લિક્વિડ પોઝિશન કેવી છે એ તમે જાણી શકો છો. અમુક રોજબરોજના રૂટીન એક્સપેન્સીસ તમે જે કેશમાં કરતા હોય છો એના માટે કંપની પાસે ઇનફ લિક્વિડિટી હોવી જોઈએ. તો કંપનીની લિક્વિડિટીનો તમે ખ્યાલ આવે છે. ઇટ ઇઝ ટુ નો ધ પ્રોફિટેબિલિટી. કંપનીની નફાકારકતા કેટલી છે, રૂપિયામાં જાજી લાગતી હોય પણ પર્સન્ટેજમાં કમ્પેર કરો તો તમે એને બીજા વર્ષ સાથે અગાઉના વર્ષો સાથે કમ્પેર કરી શકો છો કે અગાઉના વર્ષ કરતા આ વર્ષનો નફો વધ્યો છે ઘટ્યો છે શું છે. પોસિબિલિટી ઓફ ઇન્ટરફર્મ કમ્પેરિઝન. તમે પોતાની કંપનીને ફર્મને બીજી કોઈ ફર્મ સાથે કમ્પેર કરાવી શકો છો. યુઝફુલ ફોર ડિસિઝન મેકિંગ. તમામ પ્રકારના મેનેજરી ડિસિઝન લેવા માટે રેશિયો એનાલિસિસ જ છે કે જે તમને મદદરૂપ થાય છે. પછી આવે છે ઇટ ઇઝ ઓલ્સો યુઝફુલ ફોર બજેટરી કંટ્રોલ. કંપની જ્યારે કોઈ પણ પ્રકારનું બજેટ બનાવતી હોય છે તો કયા કયા એક્સપેન્સીસને ઓવરકમ કરી શકાય છે, રિડ્યુસ કરી શકાય છે અને કઈ જગ્યાએ ઇન્વેસ્ટમેન્ટ વધારે કરવું જોઈએ જે ફ્રૂટફુલ છે, જે વધારે બેનિફિશિયલ છે એ તમને આ ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટના ઇન્ટરપ્રિટેશન પરથી એટલે કે રેશિયો એનાલિસિસ પરથી આપણને આઈડિયા આવે છે. નેક્સ્ટ ઇઝ to know the efficiency of employee or department. તમે કોઈ પર્ટિક્યુલર ડિપાર્ટમેન્ટની એફિશિયન્સી વેરીફાઈ કરવા માંગો છો, કોઈ એમ્પ્લોયની એફિશિયન્સી વેરીફાઈ કરવા માંગો છો તો અહીંયા રેશિયો એનાલિસિસ એનું પરફોર્મન્સ તમને સમજાવશે, દેખાડશે, કેલ્ક્યુલેટ કરીને આપશે જેથી એક સ્ટ્રોંગ ડેટાબેઝ તમને મળે છે. તમે કમ્પેર કરી શકશો અલગ અલગ એમ્પ્લોઈઝ અને ડિપાર્ટમેન્ટ વચ્ચેની એફિશિયન્સી. નેક્સ્ટ હવે એનું લિમિટેશન્સ લઈ લે. કોઈ પણ વસ્તુના પ્રોફિટ હોય તો હંમેશા એમાં લોસ પણ હોય છે, બેનિફિટની સામે એની લિમિટેશન્સ પણ હોય છે. તો લેટ્સ ટેક અ લુક એટ ધ લિમિટેશન્સ. લિમિટેશન્સ ઇટ ઇઝ બેઝડ ઓન પાસ્ટ ઇન્ફોર્મેશન. અહીંયા તમારી કંપનીની વાત હોય કે રાઇવલ કંપનીની વાત હોય, જે કંઈ પણ તમે ફિગર્સ તમને મળવાના છે, કેલ્ક્યુલેશન તમે જે કરશો, ધીસ ઓલ આર બેઝડ ઓન ધ પાસ્ટ ડેટા. એવી કોઈ કંપની છે તમે એવા કોઈ ફિલ્ડમાં જો કે જેમાં ફ્લક્ચ્યુએશન થતું રહે છે તો એ ટાઈમે આ જે પાસ્ટ ઇન્ફોર્મેશન છે, ફિગર્સ બદલાતા રહે છે તો એ તમને હેલ્પફુલ થઈ શકશે નહીં. બની શકે કે તમને જે માહિતી આપવામાં આવેલી છે એ ખોટી પણ હોય, ઇન્ફોર્મેશન મે બી રોંગ, એક ચાન્સ છે. નેક્સ્ટ, ઇમ્પેક્ટ ઓફ એક્સટર્નલ ફેક્ટર કેન નોટ બી કમ્પ્યુટેડ. હવે અહીંયા દરેકને ખ્યાલ છે કે ત્રણ પ્રકારના ફેક્ટર્સ હોય છે. મેઇન જુઓ તો ઇન્ટરનલ અને એક્સટર્નલ બે ફેક્ટર હોય છે કે જે ફાઇનાન્શિયલ અને નોન ફાઇનાન્શિયલ પણ આપણે કહી શકાય. તો એવા ફેક્ટર્સ કે જે તમે અમાઉન્ટમાં કન્વર્ટ કે કેલ્ક્યુલેટ નથી કરી શકતા એવા ફેક્ટર્સ એક્સટર્નલ ફેક્ટર્સ છે. રાઇવલ કંપનીની પોલિસીઝ છે, ગવર્મેન્ટની ટેક્સેશન પોલિસીઝ છે,
એ સિવાય કોઈ અર્થક્વેક કે કોઈ નેચરલ ડિઝાસ્ટર થયું તો એની ઇમ્પેક્ટ શું થશે. તો આ ટાઈપના જે એક્સટર્નલ ફેક્ટર્સ છે કે જે તમારા સેલ્સને અત્યારે આપણે જોઈએ છે નેચરલ અત્યારે જે ડિઝાસ્ટર ચાલી રહ્યું છે COVID-19 ના લીધે ઘણી બધી કંપનીઓ જે પ્રોફિટ કરતી હતી એ પોતાના મેન્ટેનન્સ એક્સપેન્સીસ કરવામાં પણ ત્યાં સર્વાઈવલ સ્ટેજમાં પણ એ લોકોને ડિફિકલ્ટી થઈ રહી છે. તો આ પ્રકારનું કંઈક આવે તો એવા ટાઈમે રેશિયો એનાલિસિસ તમને હેલ્પફુલ થઈ શકશે નહીં. લેક ઓફ રિયાલિટી, આ ઓન પેપર તમે જે કંપનીમાં બેલેન્સ શીટ બનાવી હશે ને દેખાડી છે એ સ્ટેટમેન્ટ આમાં લેવાના છે. સોરી. તો બની શકે દરેકને ખ્યાલ છે કે કંપનીમાં જે કાંઈ પણ ઓન પેપર થતું હોય છે એ ઓફ પેપર રિયાલિટીમાં એવું ન પણ હોઈ શકે. અમુક ફિગર્સ છે એ છુપાવવામાં આવેલા હોય. તો લેક ઓફ રિયાલિટી, તમે ખાલી ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ જે ઓન પેપર દેખાયું છે એના બેઝ પર કેલ્ક્યુલેશન કરશો તો બની શકે કે રિયાલિટી એના કરતાં કંઈક અલગ હોય. એના પછી છે સિંગલ યર્સ રેશિયો હેઝ લિમિટેડ યુટિલિટી. ઇન accurate standard of comparison. Standard compare કરવા માટે comparison માટેના સ્ટાન્ડર્ડ છે they are not accurate. એક એની લિમિટેશન છે. સિંગલ યર્સ રેશિયો હેઝ લિમિટેડ યુટિલિટી. એક વર્ષનો રેશિયો જ્યારે કમ્પેર કરો છો તો એની એક લિમિટેડ યુટિલિટી રહેશે. તો એની ઉપયોગિતા બહુ એટલી બધી વિસ્તૃત નથી, લિમિટેડ છે, પણ હા છે ખરા. લેક ઓફ સ્ટાન્ડર્ડ રેશિયો, સ્ટાન્ડર્ડ રેશિયોનો અભાવ છે. વર્ષોથી જે ચીલા ચાલુ રેશિયો કરતા આવ્યા છે એ જ અત્યારે પણ આજથી 20 વર્ષ પહેલા જે ભણવામાં આવતા હતા રેશિયો એ જ રેશિયો અત્યારે ઉપયોગમાં આવી રહ્યા છે. અને તમે સમજી શકો છો કે અત્યારની કરંટ તમે માર્કેટમાં જોશો તો ફાઇનાન્શિયલી કે બીજી કોઈ પણ રીતે કંપનીમાં લેવલે ઘણા બધા ડ્રાસ્ટિક ચેન્જ આવી ગયા છે. પણ અનફોર્ચ્યુનેટલી આપણી પાસે જે રેશિયોઝ છે એ જૂના અને લિમિટેડ છે. નેક્સ્ટ વન, રેશિયોઝ ઓફ ટુ ઇરરિલેવન્ટ કન્ટેન્ટ ઇઝ યુઝલેસ. એવું પણ બને કે કેટલાક રેશિયો એવા હોય કે જે એવું કન્ટેન્ટ આપણે અગાઉ જ જોયું હતું કે એવું કન્ટેન્ટ હોવું છે કે જે એકબીજાના રિલેટેડ હોય. તો એવા રેશિયો પણ હોય છે કે જેની અંદર કન્ટેન્ટ છે એકબીજાના રિલેટેડ નથી હોતું, ઇરરિલેવન્ટ હોય છે. તો એ ઇરરિલેવન્ટ ડેટાને આધારે જે તમે રેશિયોઝ પ્રિપેર કરશો એનું કન્ક્લુઝન, એનાલિસિસ કે ઇન્ટરપ્રિટેશન કરશો એ ગમે એટલું પરફેક્ટ હશે, તમે ભલે પરફેક્ટ કર્યું પણ that will be useless. કારણ કે એ જે બે ફિગર્સ છે એ બે ફિગર્સ, બે ડેટા એકબીજાના રિલેટેડ નથી, તો એ યુઝલેસ ગણાશે. તો આજે આપણે કમ્પ્લીટ કર્યું. એક તો કોમન સાઇઝ સ્ટેટમેન્ટ પીએનએલ કેવી રીતે પ્રિપેર કરવું. સેકન્ડ પાર્ટ આપણે સ્ટાર્ટ કર્યો, એની અંદર ડેફિનેશન, મીનિંગ કમ્પ્લીટ કર્યું, યુઝિસ જોયા, ઇમ્પોર્ટન્સ જોયું અને લિમિટેશન્સ જોયું. હવે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે રેશિયોઝ, જે ઇમ્પોર્ટન્ટ રેશિયોઝ આપણે લર્ન કરવાના છે એની તમામ ફોર્મ્યુલાસ હું તમને કરાવી દઈશ. એ ફોર્મ્યુલા હું તમને અત્યારે પણ કરાવી શકે પણ તો બ્રેક પડી જાય, એટલા માટે નેક્સ્ટ સેશનની અંદર આપણે તમામ ફોર્મ્યુલા વિથ ડિટેલ કન્ટેન્ટ આપણે સમજશું અને સાથે જ પ્રેક્ટિકલ સમની પણ શરૂઆત કરી લેશું. સો આજનું સેશન હું હવે કમ્પ્લીટ કરું છું. હેવ અ ગ્રેટ ડે અહેડ. સ્ટે સેફ, સ્ટે એટ હોમ.